દ્વારકાધીશ ઇન્ડિયા એગ્રો જામખંભાળિયા ડિસ્ટ્રિક્ટ દેવભૂમિ દ્વારકા. ખેડૂત મિત્રો, આ મતલબ એક વિડીયો નાનો એવો જ એટલા માટે બનાવવામાં આવે છે કે છેલ્લા 10-15 દિવસમાં જે ઈયળે બહુ નુકસાન કર્યું મગફળીની અંદર, તો ઈયળ પરિસ્થિતિ એને છે કે એમાં કાંઈ ફેરફાર થયો કે ઓછી દવાની કાંઈ આલેમ છે, એ એટલા માટે અમે ફિલ્ડ ઉપર જઈને મેં બધું નિરીક્ષણ કર્યું. તો ખેડૂત મિત્રો, અત્યાર સુધી ઈયળ મારવા માટે સ્ટ્રોંગ એક સાથે તન કન્ટેન અને તન પ્રોડક્ટ દેવામાં આવતી હતી, ત્યારે ઈયળ ના રિઝલ્ટ મળતા હતા. પણ છેલ્લા 2-3 દિવસની અંદર કે 3-4 દિવસની અંદર હવે મીડિયમ, નોર્મલ અને સારું કન્ટેન હોય તો એકાદી પ્રોડક્ટથી પણ રિઝલ્ટ મળવા લાગ્યા છે. તો બહુ ખોટું વધારે પડતું ખર્ચને અટકાવવું અને નોર્મલ તો નહીં પણ સારું કન્ટેન્ટ હોય તો સિંગલ પ્રોડક્ટથી પણ ઈયળ મરવા લાગી છે. અને સારું સ્ટીકર સાથે વાપરવાનું નહીં, ડેલ્ટામેથિન અને ક્લોરો અને એકાદી પ્રોડક્ટ વાપરીએ તો રિઝલ્ટ મળે છે. ઘણી બધી પ્રોડક્ટ મારવા છતાં પણ રિઝલ્ટ નતા મળતા, તો એ સારી બાબત છે કે હવે રિઝલ્ટ મળે છે. તો હવે પછીનો પીરિયડ એ આવશે ખેડૂત મિત્રો કે ફૂગનાશક મગફળીની અંદર કયા વાપરવા. તો હું આગળના વિડીયોમાં મગફળીની અંદર જ્યારે ફિલ્ડ કરી જોઈ અને કયા ફૂગનાશકના રિઝલ્ટ મળે છે અને કયા ફૂગનાશકની જરૂરિયાત છે તે હું આગળના વિડીયોમાં બતાવીશ. હવે ખેડૂતો મિત્રો, ફૂગનાશક અને સારા ફૂગનાશક અને ગ્રેડ અને માઇક્રોન્યુટ્રન્સ કયા વાપરવા, એનાથી ખેડૂતોને વધારે ફાયદો થશે. કેમ કે હવે ઘણી બધી મગફળી જે ટૂંકા ગાળાની છે એ લગભગ એન્ડ ઉપર પણ જવા જઈ રહી છે. તો હવે ઈયળ કરતા લીલા ચૂસિયા, માઇક્રોન્યુટ્રન અને એનપીકે બધા ગ્રેડ કયા સમયમાં કયા વાપરવા એનો વધારે ફાયદો મળશે. તો આગળના વિડીયો હું બતાવીશ. કેમ કે આવતા 1-2 દિવસની અંદર અમે ઘણી જગ્યાએ અલગ જગ્યાએ ફિલ્ડ કરશી, તો એની અંદર અલગ જગ્યાએ અલગ ફૂગનાશકનો છંટકાવ કરેલો હશે. તો ખેડૂત મિત્રોને વધારે ફાયદો કઈ ફૂગનાશકથી રિઝલ્ટ સારું મળે છે, એટલે તાત્કાલિક સચોટ માહિતી મળે કે ભાઈ આ ફૂગનાશકથી સારું રિઝલ્ટ મળ્યું, તો ડાયરેક્ટ અમે વિડીયોની અંદર એ ફૂગનાશકની ભલામણ કરશી. કંપની કરતા વધારે અમે ટેકનિકલનું કહેશી કે ભાઈ આ અને આ ટેકનિકલનો છંટકાવ કરવાથી વધારે રિઝલ્ટ મળ્યું. તો આવતા વિડીયોની અંદર ફૂગનાશક વિશેની માહિતી આપશી કે કયા ફૂગનાશકથી હવે રિઝલ્ટ વધારે મળે છે. કેમ કે અત્યારે ફૂગનાશક આ કે આના રિઝલ્ટ મળે ના કહી શકે, કેમ કે અમે ફિલ્ડ ઉપર જોયું નથી. તો આવતા 2 દિવસમાં ફૂગનાશક વિશેની માહિતી આપશી, પણ ફિલ્ડ ઉપર જઈને. બાકીનું અત્યારે લીલા ચૂસિયાનો એટેક છે, તો ખેડૂત મિત્રો લીલા ચૂસિયાનો શક્ય હોય તો ભેગો છંટકાવ કરતો હોય. તો બીજું કે કોઈ પણ ફૂગનાશક સાથે માઇક્રોન્યુટ્રન મિક્સ નહીં કરતા, નહીંતર રિઝલ્ટ બંનેનું ઓછું આવશે. બાકી વધારાનું આગલા વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.